પૂરગ્રસ્તોની મદદે સુરતના ઉદ્યોગપતિઓ આવ્યા હતા। સચિન જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા હતા। વલસાડ અને નવસારીના અસરગ્રસ્તો માટે ભોજનની સેવા શરૂ કરી હતી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ અભિયાનમાં જોડાયા હતા। 10,000થી વધુ અસરગ્રસ્તો માટે ભોજનની સેવા કરવામાં આવી। પૂરગ્રસ્તોને સમયસર ભોજન મળે તે માટે ટીમો કાર્યરત બની। ત્યારે સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સેવા ચાલુ રહેશે। ઉદ્યોગપતિ મહેન્દ્રસિંહ રામોલિયા મદદની ખાતરી આપે છે। ત્યારે જરૂર પડશે ત્યાં સુધી મદદ ચાલુ રાખવાની તેમણે ખાતરી આપી હતી। તેની અંદર અતિશય ભારે વરસાદ પડવાના કારણે પૂરની પરિસ્થિતિ હોય છેલ્લા 2 દિવસ ત્યાં તો ડુબાણવાળા જે વિસ્તારમાં પાણી અને ખાવાનું નથી મળેલું ત્યાં સચિન જીઆઈડીસીના ઉદ્યોગકાર વતી અંદાજિત 10,000 કીટ અમે આજ અને કાલ 2 દિવસની અંદર રવાના કરવાના છીએ। પણ 10,000 માણસો જમશે એટલી વસ્તુ અમે મોકલીએ છીએ।